नमस्कार दर्शक मित्रों, પડકાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે બાયડ નગરપાલિકા વોર્ડ નંબર 6 ના છે। અહીંયાથી વરાસી નદી પસાર થાય છે, પરંતુ આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, વરાસી નદી બિલકુલ ગંદકીથી ભરેલી છે અને ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે। અહીંના રહીશો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆતો કરવામાં આવે છે, આવેદનપત્રો પણ ઘણા બધા આપ્યા છે। નગરપાલિકાના કોર્પોરેટરો, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તમામે તમામ આ નદીના દર્શન કરીને ગયા છે, પરંતુ અહીંનું જે તંત્ર છે તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું છે। પડકાર અરવલ્લી ન્યૂઝ આજે ઘટના સ્થળે ઉપસ્થિત છે। વરાસી નદી જે છે એ નદી નહીં પરંતુ એક કેનાલ બની ગઈ છે। અહીંયા ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે, અહીંના જે લોકો છે એ લોકો ગંદકીથી પરેશાન બન્યા છે। 15 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં કેમ રહ્યું છે, અનેક સવાલો ઉભા થયા છે। કલેક્ટર સુધી અહીંયા આ ઘટના સ્થળે મુલાકાત લઈને ગયા છે, પરંતુ તંત્ર ત્યારબાદ પણ ઘોર નિંદ્રામાં છે। આજે 15 વર્ષ દરમિયાન અહીંના જે લોકો છે લોકોએ આવેદનપત્રો આપ્યા, ભૂખ હડતાલ પણ કરી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નથી। આજે ચોમાસું ચાલી રહ્યું છે, કુદરતની મહેરબાની છે કે અહીંયા વધુ પડતો વરસાદ પડ્યો નથી, પરંતુ આ ચોમાસાના ઋતુમાં આ ગંદકી જે છે એ ગંદકી ખૂબ જ ઉગ્ર રૂપ ધારણ કરે તેવી શક્યતાઓ વધી છે। અહીંના લોકહિત માટે આજે પડકાર અરવલ્લી ન્યૂઝ ગંદકીના ઢગલા વચ્ચે ઉપસ્થિત રહીને રિપોર્ટિંગ કરી રહ્યું છે। અહીંયા બાજુમાં આંગણવાડી પણ છે। કેમેરામેનને વિનંતી કરું છું બાજુના દ્રશ્યો પણ બતાવે। દર્શક મિત્રો, અહીં બાજુમાં આંગણવાડી છે, નાના નાના ભૂલકાઓ અહીંયા આવે છે, પરંતુ હજુ કરી રહી છે, કારણ કે અત્યારે હાલમાં જે રોગો જે વધી રહ્યા છે એ બાબતને લઈને પણ અહીંના જે લોકો છે એ નાના બાળકોની ચિંતા કરી રહ્યું છે। આ નદી બ્લોક થઈ ગઈ છે, કાદવ કીચડથી ભરેલું છે, ગંદકીનું સામ્રાજ્ય છે। આપને જે નદીના જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, આપ જો કે અહીંની જે પરિસ્થિતિ છે વિકરાળ બની છે। તંત્ર આજે ઘોર નિંદ્રામાં છે, અહીંની પરિસ્થિતિ બિલકુલ વિકરાળ છે। કોઈ તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર નથી। બાજુમાં આંગણવાડી છે, અહીં વરાસી જે નદી છે, નદીને લઈને અનેક ઉગ્ર રજૂઆતો અહીંના રહીશો દ્વારા કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા અહીંયા બિલકુલ બેદરકારી જ જોવા મળે છે। આ ચોમાસાનું સિઝન છે, વરસાદ વરસી રહ્યો છે, નદીમાંથી પાણી જવાની બિલકુલ જગ્યા નથી। જાડી ઝાંખરાથી લઈને કાદવ કીચડ, બિલકુલ ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે કે તંત્ર આજે ઘોર નિંદ્રામાં છે। આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, નદી છે વરાસી નદી, નદીમાંથી પાણી કઈ રીતના જઈ શકે? અહીં આખી નદી ગંદકીથી ભરેલી છે, કાદવ કીચડથી ભરેલી છે। ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું છે કે અહીંના જે લોકો છે એ લોકો રોગના ભોગ બને તો જવાબદાર કોણ? વરાસી નદીની જે પરિસ્થિતિ સર્જાઈ છે, આજે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે નદી ફસાઈ છે। આ જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે જે નદી જે પેકોપેક બની છે, ગંદકીનું સામ્રાજ્ય છે, પરંતુ અહીંયા આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તંત્રની કેટલી બેદરકારી છે। આ જે નદી બ્લોક થવાનું જે કારણ છે એ આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે રિયલી છે। અહીંયા જાડી ઝાંખરા એટલા બધા વધી ગયા છે કે નદીની સફાઈ થતી નથી। અહીંયા કોઈ પણ પ્રકારનો પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી। તંત્રએ ખરેખર જે જવાબદારી છે જવાબદારી નિભાવી શકતું નથી। કેટલાય વર્ષોથી આ જે નદીની હાલત કન્ડિશન એકદમ કંદમ બની છે, નદીનું પાણી આગળ જઈ શકતું નથી। આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે આ જે વરાસી નદી છે એ નદીનું પાણી અટકી ગયું છે, કારણ કે અહીંયાથી જે નદી પસાર થતી હતી ત્યાં રસ્તામાં જે વચ્ચોવચ રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે, તંત્રને દેખાતું નથી। ખરેખર તંત્રને કોની બીક છે? અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે અહીંનો જે નદીનો જે પ્રવાહ વર્ષોથી જે નદીનું પાણી જતું હતું તે વખતે કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી, પરંતુ ત્યારબાદ જે ખેતરોમાં જે રસ્તાઓ બનાવવામાં આવે છે, નદી બ્લોક કરવામાં આવી છે, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું છે। ખરેખર જે આ તંત્ર છે એ તેમને કોનો ડર લાગી રહ્યો છે?
અહીંના જે લોકો છે એ લોકો પણ આ બાબતને લઈને ચર્ચા કરી રહ્યા છે, કારણ કે દેખીતી વસ્તુ છે, સ્પષ્ટ છે કે પાણીનો પ્રવાહ જે બંધ થયો છે, સાર્વત્રિક જે વરસાદ અરવલ્લી પંથકમાં વરસી રહ્યો છે, પરંતુ જો આગામી દિવસોમાં જો વરસાદ ઉગ્ર રૂપ ધારણ કરશે તો અહીંના લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થશે, કારણ કે અહીંયા જે નદીનો પ્રવાહ છે એ અટકી ગયો છે, બધું પાણી એક જ જગ્યાએ એકઠું થયું છે અને અહીંના જે તંત્રની ઘોર બેદરકારીના કારણે આ જે પાણી જે છે એ પાણી રિવર્સમાં જે પાછું આવે છે અને અહીંના જે નીચાણવાળા વિસ્તારો છે, લાખેશ્વરી વિસ્તાર છે, આંબેડકર ચોક છે, દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં દર વર્ષે અહીંના જે લોકો છે લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તેવા દ્રશ્યો પણ અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આ તંત્ર કેવા પ્રકારનો નિર્ણય લે છે. પડકાર અરવલ્લી ન્યૂઝ, હરેશ સોલંકી, બાયડ.